એ હું રણરંગીલાથી આ મારે મારો ઓછો 4 દાડા નાહી ગયો છે આર્યો. હા એવું તો હું કરીને આવ્યો છે એ જ ખબર પડતી નહીં. ના ભાઈબંધો ભેળો થઈ આવ્યો તેના ભાઈબંધો માનતા નહીં. અને આર્યો જ્યો સચો કારણ 4 દાડા થયા તો નહીં ઘેર આવ્યો, નહીં ખેતરમાં કે નહીં આર્યો ગોમમાં. અને આ જ્યો તો કોણ આર્યો? મને તો એવી ફળફળ છે ને એવી ચિંતામાં છું ને કે કોઈ કાર્ય ઊંધું તો કર્યું છે પણ જબ્બર કર્યું છે. એ સિવાય ના કલાક મને જેટલી પોલીસ આવે નહીં. ત્યાં તે દાડા મારા ધૂતી નીકળી ગયું, દોડ્યામાં ધૂત્યું છે. ઘેર આવી પોલીસ ઘેર મારી બેટી. હવે કરવું હું મારા કઈ આવે માં તો એના લીધે મારે હંતાઈ રાતે ઊંઘવા ખેતર જવું પડે છે. ખેતર આ દાડા આવ્યો જાજીને બેસી રહેવું પડે કે હમણાં આવશે પોલીસ, હમણાં આવશે. મારે કરવું શું એ જ મને કશી વાતને ખબર પડતી નહીં. અને જોણી મૂકે ને કરું હું તો સારું પહેલાં બંધ કર્યું હતું તે સારું હતું કે મને લાલચ વળગી કે મોટું ભત્રીજા લાય આપણા ઘરમાં હેડ એવું થોડું ઘણું લાય તે ભત્રીજો તો કરીને આવે ને મોટા જેવું આયા પાટિયા છે. એવું તો કેટલું ભારે કર્યું છે હોવાને નહીં મને કહેવા રહ્યા અને સીધા નાઠા જ છે યાર. સીધા કોક કરાવશે આરો કોક મને નક્કી આર્યો જેલમાં પુરાવશે અને આર્યો હાથમાં આવશે ને પોલીસે મને લઈ જા તો મારી દશા એવી આ તોડી નાખશે પોલીસ. આ કંટાળી ગયો હું આના તો વાહ ઠા પડ્યો હોત તો આવ્યો હોત ને તો ગમે કોક કરીને હું તો પોત પછી ખવડાવીને કોક કરીને ફેંકલો લાવો પણ પોત પછી ખાય એવું કર્યું હોય તાણે કોઈ ભારે કર્યું છે તો ભાડો હતો એ વીચી માર્યો. હવે આટલું ઘર ઉપર તાકી રહ્યો છે ઘરે કહો તો મને ના વેકાવા આવ્યો. 100% રહ્યો ઘર વેકાવશે. ફોને નહીં ફોને લગે ફોને લઈ ગયા, ફોને અંગાર લઈ ગયા. કહો કોણે સાલું છે એટલે ટીકલા એટલે ભત્રીજાને પાડ્યો તો ચોકડ હતો એટલે 4 દાડે ચો આવતો હું રખડે તને કઈ ગયો છે? ના મારો બેટો આર્યો હાથું ના બોલાય. આ જૂઠું બોલ્યો છે આર્યો. આ તો ચીકુડો લીકુડો પીવાયા હે આવ્યો તો આ બધું સાફ થઈ ગયું મારા ઘરમાં. બધું એ મારા ઊંઘવાનું પડે મારા. સરપંચ સાહેબ આવો બેહો 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 સાહેબ બેહો 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 જમવા બેહો. ના અમારે જો એટલી હેમત હોય તમારા જોડી બેહવાની. તમે બે તો હરખા છો. વાત તો સાચી પણ તમે જો ગમે જેવા તો ગોમના રાજા કેવો સમજ્યા. મારા અહીં ના બેહાય રાજા બરોબર લે બાપા આવતા કહું હું કહું છું. કેમ આજ ભૂલા પડ્યા અમારા વગણે? ભૂલા તો એવો પડ્યો કેમ ના હોય ના કહેવાનું થઈ ગયું. શું થઈ ગયું? હા શું થઈ ગયું? થાવાનું તો થાન તો બહુ મોટું જ થા. એટલે કોઈ ગામમાં આબાન છે કોઈ તોફાન આવે છે? શું તોફાન તો તમારા ઘરમાં છે જ. મારા ઘરમાં બાપ કોઈ તોફાન નહીં. ડોશી તો એ કંઈ નહીં આવી ગઈ 12 મહિને નહીં. એ તોફાન એના જેવું તોફાન એ કે ને તું ઘરમાં તમે કે નહીં સ હજી વિચારો મગજ દોડાવો. બીજું તો કોઈ નહીં. મારા ભત્રીજો બે લીલા લેર કરીએ છીએ કારણ કે હવે બધું છોડી મેલ્યું છે. બધું છોડી તમે મેલ્યું છે ભત્રીજે નહીં કર્યું. હું ભત્રીજે હવે સરપંચ સાહેબ મારે તમારો હું કોઈ બહુ બોલાય નહીં. એ તાર કહો જે હશે હું એને ઠપકો આલ્યો એમાં હું વળી કહો પણ ચોથી ઠપકો આલો તમે ભત્રીજો ઘેર? હા ભત્રીજો તો જો ગોમ જો છે. ગોમ નહીં જો ભત્રીજો 2 દાડા ઘેર નહીં. ના એમ તો 2 દાડા હમણાં હતો ભેંસો પૈન ગયો 2 દાડા ત્યાં તો હું ભેંસો કોમ કરાય. આ તો હું વાળા આવ્યો હું ઘેર તો હું નહીં જાતો હમણાં 2 દાડા. તમારો ભત્રીજો કોમ કરે પણ બહુ ખોટું કરે પણ એકદા તમે પસ્તાય દાડો છે તું વરાગજો. એવું તો હું ખોટું કર્યું. તમે ગોમની ચોરી કરતા ને એ હારું તું પાતો એના કરતી ભૂંડું કરાય. ના સરપંચ સાહેબ મેં તો બધું કહીને છોડી મેલ્યું નહીં કરતા અમે. બાબા તમે મોનો તો સારું તમે મોનશો તો નહીં. મને ફાઇનલ ખબર પણ તમારા પગમાં પડશે તમે મોનશો. વાત સાચી. એમ તો અમે કરતા 2 ભેળા થઈને 12 મહિના ભેળ ચોરી કરી પણ 12 મહિના ધંધો છોડી જ મેલ્યો.
મને આ વાત મનાતી ને મારા ભત્રીજો કોઈ કરે એવું. જો હું તમને કહું, હાલ તો તમે માનવાના નહીં, કારણ કે તમને કોઈ ખબર ખરી? ખબર તો મને ચોય હોય કેમ કે આખો દા મારા પાસે આ તો 2 દાડા કે મારે જવું છે ભાઈબંધના લગ્ન છે તેમ કરીને મારા પાસેથી 500 રૂપિયા લઈને ગયો છે. એવું છે ને? હા તો તમે હાલ ખબર નહીં પડે, ખબર ખડે આવે છે એટલે ખબર પડશે તમે. સમજ્યા ને? તું કોક તો કાળું લાગે છે મન લાગે ખબર પડી લાગે. સાંભળ્યો? હા હું કહેતો હતો હા તો તમે તો માનવાના નહીં. આ મારે થોડું કોમ છે. આ તો જો તમે કીધું કહેવાય. સરપંચ સાહેબ વાત સાચી હું સીધ મોનું કહો કારણ કે 2 દાડે તો મારા પાસે તો ગોમ ગયો છે રહ્યો. ચોરી જેવી તેવી નહીં કરતો. ચોરી કરે છે ને એટલે ના હોય ની મોટી ચોરી કરે. ના ના તો મને ના ખબર પડે જે તો આ લાવક ના લાવે. પોલીસ વાળા હાથમાં આવશે, પોલીસ તો હાથમાં ભત્રીજો તો તમને ના કશો ઘરનો મેં છે કે ના કાચમાં છે, ઘર ઉધી ઊંચી મરવા ઘરના સીલમાં છે અલગ પાવ. ના ના સરપંચ સાહેબ અમે કેવું છે ખબર છે પેલી અમારી સાપ પહેલાની પડી ગઈ છે ને એટલે વસ્તી વાતો કરે છે અને તમારા કોણ ભરે છે. એવું નહીં, તમે હાલ ના બોલો. શું કરવું કહો વસ્તી તો 17 જણા ક્યાંવાળી મળશે તમને એટલે અમે તો આ ધંધો કઈ ન છોડી મેળ્યો. તમે નીજ મોને એમ ને? પછી જ મોનું કહો સરપંચ સાહેબ સીધ મોનું મારે સીધ મોનું. હા તમે- 2 દાડા તો કે હમણાં હતો આ 2 દાડે ગમજો સાહેબ એવું હોય તાણ. હારો તો હું જઉં તારો. હા તો આપણો સાબા મેલાવું કહેતા હોય. તા તો માની પપ્પા આ વાત ઘરમાં રાખજો. હા કશો હતો ને હો હું જાઉં. હો હોય એ હાલ એ હા. મને તો હદ કહી નાખી છે હદ. હવે તો આ સરપંચના કોણ સુધી વાત પહોંચી સારી એમને માર્યા હોય ના આવે મારા ઘેર શેર ઓગણા આવ્યા છે. આ નક્કી કોક કહેવા આવ્યા છે આર્યા નહીં મને ચોયનો રાખ્યો નહીં મને. વાત તો સાચી હો આ સરપંચ કોઈ ખોટું તો મને બોલ્યા નહીં. જે કहीं જાય બધું સાચું જ કहीं જાય કે આર્યો મારા ની નાખા ઘરના નળિયા કે ની નાખા પગના તળિયા આર્યો કોક તો આર્યો જરૂર કરાવશે. હવે શેર ઘર મેલીને શેર ઓય રહેવા આવ્યો બોલો આ પોલીસના કારણે. મને તો ખબર જ હતી પણ મારે સીધ સરપંચ આગળ કહેવું સીધ કહેવું કહો જબર કરીને મેલ્યું છે મેં તો કે ઓને બધી જો કરાવે ચોરીઓ તો હું પહાણ રહીને કરાવું અને આજ મારા પગમ પડ્યું છે આવ્યું કહો હવે જાઉં જ ચોકણ થોડા જબર થઈ ગયા છે. જો આમ કે લોબો થઈને ઊંઘું પોસ્યો મેકું કદાચ કાંઈ ઊભા રહે મોંમાં તો મારે તો પહોળા ભાજી નાખે ને કહો તો મારે તો જાવું જ છો. એ વાતમાં કશું ખબર પડતી નહીં. હવે આ 4 દાડા થયા ઊંઝે 4 દાડા ઊંઘું છે. આ રાતે ખેતરમાં જાઉં તો થોડી ઊંઘ આવે છે ખેતરમાં. હવે જો આ સરપંચના કોણ સુધી તો વાત આવી હવે થોડું આ ગામમાં આવશે એટલે હું તો ચોયનો રહેવાનો નહીં. કરીને ડફોડા કરીને મિલ્યા છું મને હાથમાં આવ્યો હોત તો પેલા બોધીને મારો તો ને અને પછી પૂછો કે તે કર્યું છે હું. હાર્યો કોતોક જોવાય એના ભાઈબંધને હગમ કોતોક પછી આ સમૂહ ચાલુ છે સમૂહમાં નાહી જોવાયો ના જાય કે પોલીસથી આવ્યો કે પોલીસથી વે ના જાય પારે ચોક બીજા જો લાગે 100% કર્યાવાળી કરી છે ને મને. હા રોડો થાય ભગવાન કરે સાચું તારે હવે થવાનું તો સજ એ થવાનું છે મને ના થોડો જાગતો હોય ને ઊંઘતો હોય ને એવું બધું રહું ના મને તો આ બધું કરવા દે. આળો થોડો ગોદવા દે. ઓ રોમ હમણાં તો ગોણે હું કહી ગયો ગોણા ગાતો તો શું ગાય. આવતા ના અલગ બેડા ભાજી નાખી મારા. લાય મને તો હવાર માટે દાંતણ લેવા દે. બરાસ કરે એવા તો રાખ્યા નહીં ભત્રી છે તો દાંતણ તો કરું. કશું કરવાનું નતું ખાલી આટલા મરચા કર્યા હોત મરચા અને મુવે તો આ મરચા વેણીને દાડા કાઢો ત્યાં આ સિરા ચોક પહોંચાઈને આ ચૂક કરીને આવ્યા છે પણ કહેવા કે તો મને ખબર પડે તો હું કોઈક ઉકેલ લાવું કે સરપંચ સાહેબને કોઈક 2 હાથ પગે આમ નમી અને કોક કરું હું તો કશું ખબર પડતી નહીં. તે કાકા એટલે તું 4 દાડે મોટો જોતો આ મરતો ફળ બે લે બેજે ઓય તું જોતો તો કેજી પેલા ઓય બે યા હું કાકા તમે શિકાર હાવ છો. હા આપણો એટલે આયા હતો તો તારા મોમાં આયા હતા
પોલીસ આવી હતી, પોલીસ ઘેર. લે કાકા હાચું કહો હો. એટલે હાચું તો વાત કરી, સરપંચ હું આવી ગયા, સરપંચ ઘેર. લે ના હોય કાકા. તાર શું કર્યું? સરપંચ આવી ગયા, કેટલું બોલ્યો. એટલે તારો ભત્રીજો તો નેની મોટી ચોરીઓ નહીં કરતો, અને હવે તો મોટી મોટી દાળો પાડે છે ને. તારે કે આ ઘર તો વેચી મારે, આ સાપડા વેચી મારે ને કેટલું બોલ્યો મને સરપંચ. લે એટલે આ કાકો કોઈનું ખમે એવો છે લ્યા. આ તારા કારણે જ બધું મારે ખમવું ઓપડો પડ્યું. માર વાત ઓપડો પહેલે. મેં ચિયાદાર ચોરી કરી, કદી ચોરી કરી, કદાચ ઘરની ચોરી કરું, મોટી ચોરી આજ સુધી કદી કરી નહીં. એવું વાત કરો. ના, તું મોટી ને ચોરી કરી, એમનામાં મોંમાં મારા પાણા આતા હોય ની. કોઈ ના કાકા તમે બેઠા બેઠા હું બકા બકા કરો હો. તું લે એ ભલો થાન મને કે લે, તું શું કરીને આવ્યો લ્યા? કાકા કશું કરીને નેની ચોરી કરી હતી. હું ચોરી કરીને કશું નહીં, હું પેલો ઘરમાં પૈસા પડ્યા હતા લૂંટ્યા, બીજું કશું કર્યું નહીં. મીરું પૈસા માટે તું આટલો દોડ નહીં. તું મને બકાન ધંધા કરીને તું કાકા તમે મારી કોઈ વાત માનતા નહીં. હમુજી તો સીધ મોનવી કે સીધ મોનવી તારી વાત તારા કે વાત માનતા નહીં મારી, શું કરવાનું? અને તું હજુ હાવડું છે કે આ સરપંચ આવી ગયા ઘેર, તો મારા સરપંચને વાત કરતા ફાવે તો તું મને કહી દે તું કર્યું છે હું. લે કાકા તમે કઈ કશું કરીને કોઈ ચોરી નહીં કીધી ને કે પૈસા લૂંટ્યા, કશું કરીને બીજું કોઈ. તું પૈસા નહીં લૂંટ્યા ને તું ચેકનું વતું કર્યું છે, જેવું તેવું નહીં કર્યું હતી. ઓપડો અને મેલ્યું તો હતી આ બધું લાઈન, હું એ ચોરેલું તો મેલ્યું. આ તો આ બધું ઠેકાણે મેં કઈ નહીં, બધું તમારે નહીં જો તમારે કોમ પડે ને મને કહી દે, પૈસા ને લગી આટલી જરૂર પડે ને લાખ જોતો કાકા મને લાખ કહી દે. બાપા મારા હવે તારા પૈસા નહીં વાપરવા હો. આ પૈસો મને ના ટકાર્યો. ઘણા તારંગા ચોરીઓ કરી, પણ આયલર કોક કરીને આવ્યો હવડું. ઓપડો મારે થોડું કોમ પટાઈને આવું, કારણ કે એનું કોમ રહ્યું ને બહુ મોટું. એટલે તું કાલનો ના દોડ કરે લે, તું કહેવા હતો ને એવું તો તારું હું કોમ ભર્યું છે. કાકા હું વર્યો ને જેવો તેવો કોમ આવે, એફલા ફેફલા કોમ છોડી લાવો, બધા મોટા જ કોમ કરવા. એટલે મોટામાં મોટા મુવા આપણા ઘરનો કશું રે એવું નહીં રાખે તું. આ ની નડિયા રાખે ને આ તળિયા રાખે પગનો. નડિયા તળિયા નહીં, કોટનું મકાન મોટું બનાવે છે, બબે માળનું તતન માળનું ધાબુ પછી આવે. એટલે તમે કરી જ શકો નું સારું એમ ને. હા હા તો આપણા બે આ ત્રણ દાડા હું ઊંઘતો નહીં, ખબર છે? ત્રણ દાડા તમારી એકતાથી હોઈ જાય ને કોઈ એવું વાત આ ના આવે ને તો કહી દે કે પથરી તો ઘેર નહીં, બીજી વાત નહીં કરવાની. એટલે તારા કઈ બધી વાત પેલો મને ચૂટું બોલી ગયો, સરપંચ ઓમનો ચૂટું બોલી ગયો મને. તમને લાગે હું મોટી ચોરી કરી, તમને લાગે પેલા અને મારે તો એના આગળ વકુર રહેવું પડે, કારણ કે આપણે બધા કરેલા છે. તમને લાગે હું મોટી ચોરી કર્યું, કદી લાગે? આ કરી છે એલા 100% કરી છે. તું એલા કહી લે કે આ પોલીસ આટલા સુધી આપણા ઘર સુધી આવી નહીં હતી, સમજો ને? કાકા તમે બધું વ્યામ છે, મારે હું કોમ છે ને એ કોમ હજી કલાકનું છે, એ કોમ પટાઈને આવું. પણ મને એક વાતની ના ખબર પડી છે કે તું નાઠો બરોબર, હા પછી આપણું ઘર વતાયું કે નહીં હાર્યું, આ વાતની ખબર ના પડી કે કાકા ભત્રીજાનું ઘર હાર્યું છે. એટલે હું તો ના આવી ગયો ને કોથળા મન થઈ ગયો તો કોથળામાં. ચલો કાકા કોઈ ઘેર નહીં આવી, ફાઇનલ વાત એ હું જોઉં, કોઈ ઘેર નહીં આવી. હું નહીં જોયા પોલીસ, મેં નહીં જોયા, હું ગોડો છું. ના હું ગોડો છું લ્યા. હા કાકા હજી પોલીસના હાથમાં હું આવ્યો જ નહીં. એટલે તું હું ના આવે છે, 4 જણા હતા, 2 હાદા હતા અને 2 દંડાવાળા હતા, વર્ધીવાળા. તમે મોનક ના મળો એની ગેરંટી હું, કારણ કે કાકા તમે મોના ના રહે કેમેરો ઘેર નહીં નાખ્યો. એટલે તું એક કામ કરી અત્યારે તું નજરે પડતો નહીં અને ઘેર જાજે. ઘેર જઈને પેલા કારનો હું તો જ્યો નહીં, તે બધું કોથળા બોથળા ઊંધેડા કાપ્યા તો નહીં. ઘેર જઈને આવ્યો, કશું ક્યારથી આવ્યો, ઘેર તાળું મારેલું હતું તેમાં હું વાડામાં આવ્યો. તો કોથળા જોયા હતા, બધું જોઈને કોઈ કમ્પ્લીટ પડી એમની કશો વાંધો નહીં. તમે હું હતો નહીં. આ હું બહાર હંતા તો ફોરન ચોક આવશે તો ગભા નાખીને હેઠશે. ખબર નહીં કોઈને ગોમો કાકા આપણે દેવું ના રહેવું, જો પૈસાની જરૂર પડે હું ફોન કરી દઈશ અડધી રાતે. એ પૈસા મારા આવા નહીં જોતા, હું યાદ મારા બાપા આવા પૈસા નહીં જોતા. આવા તારા ના હોય તો તું અહીંથી જતો રહે અને તારું મોઢું મારે નહીં જોવું હવે. હું આવું. તારા તો કંટાળ્યો હું હવે. આવું લે નાહી જાય ડફલાઈને. અરે પેલો બોધીને મારશે ને તારા ખબર પડશે. એટલે આ પોલીસનો માર એટલે જમનો માર. હજુ ઓન ખબર નહીં હજુ કે આ પોલીસ મારશે ને એ દાડે અહીંયા ખબર પડશે. અને એના વાદે મને મારશે કહો કરવાનું હું મારો તો. હવે જ્યાં સુધી હમણાં આવશે હાલ તો ચિંતા મારો ઓછો શું કહી ગયો કે તમારે લાખ જોતા તો હું આલું, 2 લાખ જોતા તો આલું. તો અરે એવું તો હું કરે લે અરે મારો બેટો. મારો બેટો મને કર્યાવાળી કરી છે કહો તો કર્યું છે મને 12 મિનિટ. આવો ભત્રીજો આયો કે ના પુના ભા? ના ભત્રીજો તો હું લેવા આવો કણ સાચું કહો? નહીં આવ્યો છું, એ તો વિયમ ગયેલો છે ને. છો વિયોમ ગયો? હા તો ચોકન જો છે એ જ ખબર નહીં, તાર વિયોમ નહીં ગયો ને કાલી ઘર હેડ ના નહીં રહ્યો. તમે નહીં મોનો.
કારણ કે તમે બળો છો અમારા ઉપર. એટલે ભત્રીજાને મારે વાત કેવી હતી એટલે આ આપેલી તમે ભેંસે પાન કહેતા હતા એ. જી ભેંસે પાન કોઈ ખગાનું નતા કહેતા કે એક ફોન આવ્યો 10 ફોન આવે તોય ના કરો એ જ વાત કહેવાની મારે ભત્રીજા. એટલે તું ચેકના ઘરમાં હળગાઈને જાય ને તું આવું કોઈને કહેતો નહીં આવું. પંખો કરું હા ગમજો હો વિયમજો આ ઉઠે હેઠતા કોઈ વાબાનું નહીં તારતો હેઠ વાતો કરે છે. આ ધંધા આવડે લે તને તમને એ દાવડે કોઈ ચા દળાય હમું ખાધું નહીં પીધું નહીં ને આયા દોડે આયા હે. ચા દળાય રિહાઈ ગયો છે મારા હે. અને આ તમારા જ્યાં સડાવાળા મળે સાચું કર નહીં આવ્યો નાહી દણ. એ તો હું જોઈ લઈ. હા જોઈ લે હુરો ફૂટી જાય તા હેઠ. હા સારું તે આ બાજુ ભણેલા આવે છે મારા ઓળખ્યા તુજે આ ઘેર છૂટવા મળ્યા માણસો છૂટવા મળ્યા અને આ મને લાગે ના આ ઓળથી કઢાવવાનો મને એવું લાગે આવ્યો મને કાલનો ઉજાગરો ઘડી ખુઈ જા દે અને પછી જ ના હોય ખેતર હેડું ટિફિને મારે તો ખેતર લઈ જવા પડે આ ઓના કારણે મારે ખેતર અને હવે આ જો છે કે પાછું ખાવાનું મારે તો ડફોડા એનું લઈ જવું પડશે ફોન હા ફોન તો ગમે તે ખારા છે માણસ પણ કરાય વાત